અગાઉ આપણે જોયું કે અંગ્રેજ શાસન જે હતું, અંગ્રેજ શાસનને કારણે ભારતના ખેડૂતો અને સાથે સાથે ખેતીની કેવી દશા થઈ, અને એમના પછી આપણે જોયેલું હતું કે ભાઈ અંગ્રેજો દ્વારા ભારતની જે કહી શકાય એના ઉપર સમાજ જીવનને લાગ્યું ગ્રહણ, તો એ ભારતની કેવી હાલત થઈ। એ સમયે એવું પણ આગ્રાની અંદર ફરમાન બહાર પાડવામાં આવેલું હતું કે ભાઈ કોઈ પણ હિન્દી વ્યક્તિ હોય તો હિન્દી વ્યક્તિએ અંગ્રેજ ગવર્નર હોય એમની સલામી ભરવી, સલામી ન ભરવામાં આવે તો એમને દંડ કરવામાં આવતો હતો। સાથે સાથે આવી ઘણી બધી વસ્તુઓ એ સમયની અંદર ખ્રિસ્તી ધર્મ અંગ્રેજો દ્વારા ફેલાવવામાં આવતો, એટલે ભારતના જે લોકો હતા એ ભારતના લોકોને એવું થયું કે ભાઈ અહીંયા આગળ આપણો ધર્મ જે છે એ આપણો ધર્મ નાશ પામશે, અને અંગ્રેજો જે છે એ અંગ્રેજો આપણને ફરજિયાતપણે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરાવી રહ્યા હોય એવું એ લોકોને લાગવા લાગ્યું, જેના માટે સંપૂર્ણપણે રોષ ફાટી નીકળ્યો, અને એ રોષ ફાટી નીકળવાને કારણે ભારતનું જે સમાજ જીવન હતું એ ભારતના સમાજ જીવન ઉપર કોઈપણ જાતનું જે કહી શકાય એવું ગ્રહણ લાગી રહ્યું હોય તેવું આપણને દેખાયું। હવે આજે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ કે ભાઈ જે ખેતીની હાલત થઈ હતી એ ખેતીની સાથે સાથે ભારતમાં એ સમયની અંદર ઘણા બધા ઉદ્યોગો પણ હતા, એ ઉદ્યોગોની શું દશા થઈ, તો એ ઉદ્યોગોની દશા વિશે વાત અહીંયા આગળ કીધેલી છે કે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ કઈ રીતે વિનાશ થઈ ગયો। ખેતી હતું એ ખેતી ક્ષેત્ર તો નાશ પામી ગયું, કારણ કે અંગ્રેજોના આપણે દેવાદાર બની ગયા, ખેડૂત વર્ગ જે હતું એ ખેડૂત વર્ગ પાયમાલ બની ગયો। તો અહીંયા આગળ જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગોની શું હાલત થઈ। હિન્દની હાથશાળો યુરોપને તેમજ એશિયાને જોઈતો કાપડનો બધો માલ પૂરો પાડતી। હાથશાળો હિન્દ એટલે હિન્દુસ્તાન, હિન્દુસ્તાનની અંદર હાથે બનાવેલી જે વસ્તુઓ હતી એ હાથે બનાવેલી વસ્તુઓ યુરોપની અંદર તેમજ સમગ્ર એશિયાની અંદર જોઈતો બધો જ માલ આપણે હિન્દુસ્તાન યાની કે ભારત જે હતું એ ભારત પોતે પૂરું પાડતું હતું। પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા માટે આવતા હતા, એટલે જ આપણને બધાને ખબર છે 1492ની અંદર વાસ્કો દ ગામા ભારતનો નવો જળમાર્ગ શોધવા માટે આવ્યો। તો એ શું હતું, કારણ કે પશ્ચિમના જે રાષ્ટ્રો હતા એ પશ્ચિમના રાષ્ટ્રોને ભારત ઉપર આધારિત રહેવું પડતું હતું। રૂ, તેજાના, મલમલ, રેશમી કાપડ, બરાબર છે, આવી દરેક વસ્તુઓ જે હતી એ દરેક વસ્તુઓ ભારતમાંથી વિદેશમાં જતી હતી, પશ્ચિમના રાષ્ટ્રોમાં જતી હતી, એટલે જ અહીંયા આગળ પશ્ચિમના વેપારીઓ જે હતા એ પશ્ચિમના વેપારીઓ ભારતની અંદર આવી વસ્તુઓ ખરીદવા માટે આવતા હતા। હિન્દમાં બનતું ઘણું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી હતી, કારણ કે એ આપણે જોઈએ છીએ અત્યારે બાંગ્લાદેશ આપણે જે કહીએ છીએ એ શું છે તો કે આપણું પશ્ચિમ બંગાળ છે, પશ્ચિમ બંગાળનો જ ભાગ છે। તો ત્યાં આગળ સ્પેશિયલ એક પ્રદેશ હતો ઢાકા, એ ઢાકાનું મલમલ, એ ઢાકાનું મલમલ એટલું બધું લીસું હતું કે દિવાસળીની પેટી હોય દિવાસળીની પેટીમાં પણ સમાઈ જાય। તો આ ઢાકાનું મલમલ સાથે સાથે શણ, ઊન અને રેશમ જે હતા એની માંગ વિદેશની અંદર ખૂબ જ રહેતી હતી। ઢાકાનું મુલાયમ બારીક મલમલની દુનિયામાં મોટી માંગ રહેતી હતી। કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું અને સાકર વગેરે ભારતમાં પુષ્કળ પ્રમાણમાં બનતા હતા, અને ભારત એને વિદેશમાં મોકલતું હતું, અને એ મોકલવાના બદલામાં ભારત શું લેતું હતું તો કે સોનું અને ચાંદી પુષ્કળ પ્રમાણમાં આયાત કરતું હતું। જો વિચાર કરો તમે, સુરોખાર, મીઠું અને સાકરની કિંમત તો શું હોય, તો આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં એ બધી વસ્તુઓ થતી અને આપણે વિદેશમાં એને મોકલતા, અને વિદેશથી આપણે સોનું અને ચાંદી આયાત કરવું, આયાત એટલે આવવા દેવું એટલે મંગાવવું, એટલે આપણે એમની આયાત કરતા હતા। અંગ્રેજ શાસનનો સમય શરૂ થતાં જ આ સ્થિતિ જે હતી એ સ્થિતિ બદલાઈ ગઈ। આવું બધું પહેલાં હતું, પણ જેવા અંગ્રેજો શાસન કરવા માટે આવ્યા, ત્યારે શાસન કરવા માટે આવ્યા તો આપણા દેશની સ્થિતિ બદલાઈ ગઈ આખે આખી, આ બધું ગાયબ થઈ ગયું। અંગ્રેજો બંગાળમાંથી 2 દાયકામાં, આપણે અગાઉના લેક્ચરમાં પણ વાત કરી ગયા, 2 દાયકા એટલે કે એક દાયકો 10 વર્ષનો હોય, ખ્યાલ આવ્યો, એમ 2 દાયકા એટલે 20 વર્ષ। માત્ર 20 વર્ષની અંદર ખેડૂતો જે હતા એ ખેડૂતો પાસેથી અને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી જ અંગ્રેજો 550 કરોડ રૂપિયા પોતાની સાથે લઈ ગયા। વિચાર કરો, માત્ર આ પ્રદેશમાંથી 550 કરોડ લઈ ગયા હોય તો ભારતમાંથી કેટલા લઈ ગયા હશે। તો આ આપણું જે હતું એ શું હતું તો કે વેપાર ઉદ્યોગો હતા, ખેતીની સાથે સાથે વેપાર ઉદ્યોગોમાં પણ આપણી આ અસર થઈ। ભારતમાં તૈયાર થતો કાચો માલ, હવે એક્ઝામ્પલ તરીકે શું હોય તો કે ભાઈ અહીંયા આગળ આપણે ઘેટાનું પુષ્કળ પ્રમાણ હોય તો કે પુષ્કળ પ્રમાણમાં ઘેટા રહેલા હોય તો ઘેટામાંથી આપણે ઊન કાઢીએ, એ ઊન કાઢી લીધું હોય, એ ઊન કાઢી લીધા પછી અંગ્રેજો શું કરે તો કે આ જે ઊન હતું એ ઊનને એ લોકો ઇંગ્લેન્ડ મોકલી દેતા। ઇંગ્લેન્ડની અંદર મોકલી દીધા પછી એમાંથી સ્વેટર તૈયાર કરવામાં આવે। હવે સ્વેટર તૈયાર થાય પછી એ જ સ્વેટર ફરી પાછું ભારતમાં આવે। હવે એ સ્વેટર તમે ખરીદવા માટે જાઓ ત્યારે તમારે 80% જકાત આપવી પડે। તો એક સ્વેટર જે હતું એ સ્વેટર કેટલું બધું મોંઘું થઈ ગયું। તો થયું શું તો કે ઘેટું પણ આપણું, ઊન પણ આપણું, વસ્તુ તૈયાર થવા માટે ક્યાં ગઈ? ઇંગ્લેન્ડમાં ગઈ। ઇંગ્લેન્ડમાં તૈયાર થઈને ભારતમાં આવી તો આપણે 80% જકાત ચૂકવવી પડી। તો ઓટોમેટિક મોંઘવારી વધી ગઈ, આપણા લોકો એમનેમ પાયમાલ થઈ ગયા। તો અહીંયા આગળ એ જ થયું,
ભારતમાં તૈયાર થતો કાચો માલ ઇંગ્લેન્ડ મોકલી ભારતમાં મોકલવામાં આવતો, ફરી પાછો ત્યાંથી ભારતમાં આવે, તે માલ પર 80% જકાત નાખવામાં આવી. ખાસ ધ્યાનમાં રાખીશું. પરિણામે ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા. અંગ્રેજોની આવી નીતિને કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે હુન્નર ઉદ્યોગો પડી ભાંગ્યા. દરેક ઉદ્યોગો જે હતા એ ખેતી ક્ષેત્ર જેવું થઈ ગયું, કારણ કે અંગ્રેજોએ શું કર્યું, 80% જકાત નાખી દીધી. આપણે જકાત ભરવી જ પડે તો જે વસ્તુ ખરીદી શકીએ. તો તકલીફ શું થાય, તો ભાઈ 80% જકાતના કારણે વસ્તુ મોંઘી થઈ ગઈ. 100 રૂપિયાની વસ્તુ એમાં 80% જકાત નાખવામાં આવે તો એ કેટલી થઈ ગઈ, તો કે 180 રૂપિયાની. તો આ જે વસ્તુ હતી એ વસ્તુ નાખવાને કારણે આપણી મોંઘવારી વધી ગઈ અને જે ઉદ્યોગો જે હતા ઉદ્યોગો પડી ભાંગ્યા. અને આ કારખાનાની અંદર કામ કરનારા દરેક લોકો અને કારખાનાના માલિકો પણ કેવા થઈ ગયા, પડી ભાંગ્યા. લાખો કારીગરો બેકાર બન્યા. તો જેવી અંગ્રેજોના શાસનની અંદર ખેડૂતોની સ્થિતિ હતી એ ખેડૂતોની સ્થિતિની સાથે અહીંયા આગળ વેપારીઓની પણ આ સ્થિતિ થઈ. તો ખાસ ધ્યાનમાં રાખીશું, પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય પ્રશ્ન એવો હોય કે ભાઈ અંગ્રેજોના શાસન સમયે ભારતના ખેડૂતોની શું સ્થિતિ હતી વર્ણવો, અથવા એવું પૂછાય કે ભાઈ અંગ્રેજોના શાસન સમયે ભારતના ઉદ્યોગોની શું સ્થિતિ હતી તેનું વર્ણન કરો, અથવા ભારતમાંથી કયો કાચો માલ ઇંગ્લેન્ડની અંદર મોકલવામાં આવતો હતો. તો એ બધી વસ્તુની આપણને ખબર પડવી જોઈએ. આ બધી વસ્તુ હતી. આપણે જોઈ ગયા કોર્નવોલિસ હતો, એને કાયમી જમાબંધી લાગુ પડી. ત્યારબાદ વોરન હેસ્ટિંગ્સ આવ્યો. વોરન હેસ્ટિંગ્સે શું કર્યું, તો કે વોરન હેસ્ટિંગ્સે સ્પેશિયલ મહેસૂલ ઉઘરાવવા માટે કલેક્ટરોની નિમણૂક કરી. હવે એમના પછી એક સરસ મજાનો વ્યક્તિ, અહીંયા આગળ વાત છે સુધારાઓ તરફ શંકા. હવે શું થયું, તો કે ખેતીવાડી પડી ભાંગી, ઉદ્યોગો પડી ભાંગ્યા, એટલે અંગ્રેજોને ખબર પડી ગઈ કે હવે આપણું કાર્યક્રમ અહીંયા પૂરો થઈ ગયો. કારણ કે કોઈ કામ કરનારું જ નથી. કોઈ ફેક્ટરી હોય, ફેક્ટરીનો માલિક હોય, એની નીચે 100 માણસો કામ કરનારા હોય, 100 માણસો કામ કરવા જ ના હોય તો ફેક્ટરી કઈ રીતે ચાલે. એમ હવે એ લોકોને ખબર પડી કે ભાઈ હવે ભારતની અંદર ખેતીવાડી પૂરી થઈ ગઈ, ઉદ્યોગો પડી ભાંગ્યા. તો હવે શું કરવું, તો એ લોકોએ સુધારાઓ કર્યા. સુધારાઓ પણ પોતાના સ્વાર્થ માટે કરેલા હતા, પણ એની અસર ઊંધી કઈ રીતે પડી એ વાત અહીંયા આગળ કીધેલી છે. હવે અહીંયા આગળ આવે છે કોણ, તો કે અહીંયા આગળ વિલિયમ બેન્ટિંગનું ભારતમાં આગમન થાય છે. આ એક ઉદારમતવાદી રાજા હતો, ગવર્નર હતો. ઉદારમતવાદી યાની કે સરસ મજાનો જે કહી શકાય એવો માણસ કે પોતે સારું વિચારવાળો માણસ હતો. જે ભારતની અંદર 7 જેટલા ગવર્નરો આવ્યા એ 7 ગવર્નરોની અંદર ઉદારમતવાદી ગવર્નર તરીકે જો કોઈની વ્યક્તિની વાત કરવામાં આવે તે કોણ હતો, વિલિયમ બેન્ટિંગ, જે ચોથા પાઠમાં પણ આપણે શીખી ગયા. તો ખાસ ધ્યાનમાં રાખજો, ઉદારમતવાદી ગવર્નર કોણ, તો કે વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગનું ભારતમાં આગમન થયું અને એ સમયે ઇંગ્લેન્ડની અંદર જે કહી શકાય એ ઇંગ્લેન્ડની અંદર ઉદારતાની નીતિ શરૂ હતી. તો એનો ફાયદો ભારતને પણ થઈ ગયો. જ્યારે પોતે આવે છે ત્યારે વિલિયમ બેન્ટિંગ ભારતમાં આવે છે ત્યારે વિલિયમ બેન્ટિંગ જુએ છે કે ભારતના જે લોકો છે, ભારતના લોકોની શું પરિસ્થિતિ છે. એ લોકોનું જે જીવન છે, જીવનની અંદર પોતે દખલ દેવા લાગે છે. યાની કે લોકો પ્રત્યે અંગત રસ દાખવે છે કે ભાઈ તમને શું તકલીફ છે, તમને ખેતરમાં શું તકલીફ છે, પૈસા માટે તમારો ધંધો ઉદ્યોગ પડી ભાંગ્યો. આમ પોતે વ્યક્તિની પર્સનલી પોતે શું કરે છે, તો કે વ્યક્તિ સાથે અટેચમેન્ટ યાની કે વ્યક્તિ સાથે જોડાય છે અને પર્સનલી વિલિયમ બેન્ટિંગ જે એ પોતે રસ લેવા લાગે છે. થોડા ઘણા પોતે કહી શકાય એવા સુધારાઓ પણ પોતે કરે છે વિલિયમ બેન્ટિંગ કે ભાઈ કશો વાંધો નહીં, ત્યારે તમે ખેતીવાડી શરૂ કરો, તમે ઉદ્યોગો શરૂ કરો. આવી રીતે પોતે આશ્વાસન આપી અને લોકોને ફરી પાછા કામ તરફ જોડાવે છે. કંપનીના વહીવટમાં પણ જે કંપની પોતે ભારતની અંદર વહીવટ કરી રહી છે, પોતાના વહીવટની અંદર પણ ભારતીયોને પોતે સ્થાન આપે છે. પહેલાં શું હતું, તો કે ભાઈ 4 વ્યક્તિઓ હોય, 4 વ્યક્તિઓ 4 અંગ્રેજી હોય અને 4 વ્યક્તિઓ જે તે રાજ્યનો કારોબાર સંભાળતી હોય. કોઈ પણ ભારતીયને એમાં સ્થાન આપવામાં ના આવે. પણ વિલિયમ બેન્ટિંગ આવ્યો, ઉદારમતવાદી રાજા હતો, એટલે વિલિયમ બેન્ટિંગે શું કર્યું, તો કે કંપનીનું શાસન ચલાવનારા જે માણસો હતા એ માણસોની અંદર ભારતના લોકોને પણ પોતે સ્થાન આપ્યું. યાની કે 3 અંગ્રેજો હોય તો સાથે સાથે 1 ભારતીય હોય, એટલે આપણા લોકોને શું થયું, ખબર પડી કે કશો વાંધો નહીં ભાઈ, આપણને આમાં સ્થાન મળ્યું છે, આપણે લોકો રાજી થઈ ગયા. હવે એ સમય એવો હતો કે કોઈ પણ વ્યક્તિ જે છે, વ્યક્તિને અન્યાય થયો હોય તો એ વ્યક્તિ અદાલતમાં જાય. ત્યારે અદાલતની અંદર ફરજિયાતપણે એને અંગ્રેજી આવડતું હોવું જોઈએ. અંગ્રેજી વગર એને પોતાનો ન્યાય મળે નહીં. પણ વિલિયમ બેન્ટિંગ જ્યારે પોતે આવે છે ત્યારે વિલિયમ બેન્ટિંગ શું કરે છે, તો કે પોતાનો કોઈ વ્યક્તિ જે છે એ વ્યક્તિ જ્યારે અદાલતમાં ન્યાય માટે જાય છે ત્યારે ન્યાય માટે પોતે પોતાની માતૃભાષાનો ઉપયોગ કરી શકે છે એવી વિલિયમ બેન્ટિંગે છૂટ આપી. જેથી કરીને આપણા લોકોને એ વસ્તુ ખૂબ જ ગણી. કારણ કે આજે હું અંગ્રેજી જાણતો નથી અને મને કોઈ અન્યાય થયો છે તો મારે કોર્ટમાં જવું હોય તો કોર્ટમાં જાઓ તો મારે ફરજિયાત પણ અંગ્રેજી ભાષામાં જ બોલવું પડે. પણ અહીંયા આગળ વિલિયમ બેન્ટિંગે શું કીધું, ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાની માતૃભાષાની અંદર કોર્ટમાં જશે અને પોતે ન્યાય માગી શકશે. સાથે સાથે
સતી થવાનો રિવાજ જે રાજા રામમોહન રાય અને ઘણા બધા વ્યક્તિઓ જે હતા એ વ્યક્તિઓ દ્વારા સતી થવાનો રિવાજ, યાની સતી થવું એટલે શું થાય તો કે કોઈ પણ સ્ત્રી જે છે એ સ્ત્રીનો પતિ જ્યારે મૃત્યુ પામે ત્યારે પતિ જ્યારે મૃત્યુ પામતો હોય ત્યારે પતિની જ્યારે ચિતા જલતી હોય એ ચિતાની અંદર એ જે સ્ત્રી છે પતિની પત્ની જે છે એણે પણ એની સાથે સળગી જવાનું, એને કહેવામાં આવે સતી થવાનો રિવાજ. તો એ સમયે ચાલુ હતો ભારતની અંદર, અંધશ્રદ્ધામાં માનનારા લોકો પણ હતા એ સમયે. એટલે રાજા રામમોહન રાય જે હતા એ રાજા રામમોહન રાય એના માટે ઘણા સમયથી પ્રયત્ન કરતા હતા. એટલે અહીંયા આગળ વિલિયમ બેન્ટિંગ આવ્યો અને વિલિયમ બેન્ટિંગને રાજા રામમોહન રાય અને બીજા જે પોતાના સાથીદારો જે હતા એના દ્વારા વિલિયમ બેન્ટિંગને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ આપણે કાયદો જે છે એ કાયદાને આપણે દૂર કરવો છે. તો વિલિયમ બેન્ટિંગ જે છે વિલિયમ બેન્ટિંગ પોતે તૈયાર થઈ જાય છે અને સતી થવાનો જે રિવાજ જે છે એ સતી થવાનો રિવાજ એ પોતે નાબૂદ કરે છે. એ નાબૂદ ક્યારે કરે છે તો ખાસ ધ્યાનમાં રાખજો 1829માં. સતી થવાનો રિવાજ કોના દ્વારા નાબૂદ કરવામાં આવ્યો? વિલિયમ બેન્ટિંગ દ્વારા. ક્યારે કરવામાં આવ્યો? 1829માં. તો આવો પ્રશ્ન પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ શું થયું તો કે શિક્ષણ સમિતિની રચના થઈ. એ સમયે અંગ્રેજી જાણનારા લોકોની જરૂરિયાત ઊભી થઈ, કારણ કે અંગ્રેજો ભારતની અંદર હતા એટલે પુષ્કળ પ્રમાણમાં એ લોકો અંગ્રેજી જ બોલતા હતા. આપણા લોકોને કંઈ ખબર પડતી નહોતી. તો એ સમયે 1 લાખ રૂપિયા જેવી જે કહી શકાય એવી વસ્તુઓ અંગ્રેજો દ્વારા શિક્ષણ સમિતિમાં આપવામાં આવતી હતી, પણ એ સફળ ના નીવડી. એટલે અહીંયા આગળ વિલિયમ બેન્ટિંગ જે છે એ વિલિયમ બેન્ટિંગ પોતે આવે છે અને વિલિયમ બેન્ટિંગ દ્વારા શિક્ષણ સમિતિની રચના થાય છે. શિક્ષણ સમિતિની અંદર શું છે તો કે વિલિયમ બેન્ટિંગ પોતે એવું વિચારે છે કે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ આપવામાં આવે, અંગ્રેજી શિક્ષણ માટેની યુનિવર્સિટીઓ શરૂ કરવામાં આવે. એના માટે વિલિયમ બેન્ટિંગ જે છે વિલિયમ બેન્ટિંગ પોતે પ્રયત્ન કરે છે. અહીંયા આગળ એમનો જ અંગ્રેજી એક માણસ છે મેકોલે. એ મેકોલે દ્વારા 1834ની અંદર અંગ્રેજી કેળવણીનો વિચાર કરવામાં આવે છે, યાની કે શરૂઆત કરવી છે એવું 1834માં નક્કી થાય છે. કોણ કરે છે તો સ્પેશિયલી મેકોલે. ખાસ ધ્યાનમાં રાખજો, આ પ્રશ્ન પણ પૂછાય છે. મેકોલે દ્વારા 1834માં શું થયું તો કે અંગ્રેજી કેળવણીનો વિચાર કરવામાં આવ્યો. અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ ગઈ, પણ મહાત્મા ગાંધી એ સમય હતા. તો મહાત્મા ગાંધીએ શું કીધું તો કે ભાઈ આપણા લોકો જે છે હિન્દુસ્તાનના લોકો જે છે એ હિન્દુસ્તાનના લોકોએ કોઈ અંગ્રેજીની જરૂર નથી. એટલે અંગ્રેજી માટે થઈને ગાંધીજીએ શું વાત કીધી તો કે એને ગુલામીની કેળવણી, અંગ્રેજીને ગાંધીજીએ શું કીધું ગુલામીની કેળવણી કહી કે ભાઈ આ તો ગુલામીની કેળવણી છે, આપણને કોઈ પરાણે શીખવે છે અને આપણે કોક માટે શીખીએ છીએ, ખરેખર આ વસ્તુ નથી. એટલે ગાંધીજીએ અંગ્રેજી શિક્ષણને શું કીધું તો કે ગુલામીની કેળવણી કહી. ત્યારબાદ કશો વાંધો નહીં, અંગ્રેજીનું શાસન હતું એટલે કોઈ બોલી તો ન શકે. 1857ની અંદર ખાસ કરીને ધ્યાનમાં રાખજો, 1857ની અંદર મુંબઈ, ચેન્નઈ અને કલકત્તાની અંદર સ્પેશિયલી યુનિવર્સિટીઓની શરૂઆત કરવામાં આવી. સમગ્ર ભારતમાં 1857માં 4 જેટલી યુનિવર્સિટીઓ જે છે એ 4 જેટલી યુનિવર્સિટીઓની શરૂઆત કરવામાં આવી અંગ્રેજી શિક્ષણ માટેની. ભારતની અંદર અહીંયા અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ ગઈ, યુનિવર્સિટીઓ શરૂ થઈ ગઈ. વિલિયમ બેન્ટિંગે એટલા બધા સુધારાઓ કર્યા એટલે લોકોને થોડો વિશ્વાસ આવ્યો. લોકો બેન્ટિંગની વાતોની અંદર આવ્યા. લોકોને થયું કે નહીં સારું કામ છે. બીજા જે ગવર્નરો હતા એ ગવર્નરો કરતાં વિલિયમ બેન્ટિંગ બહુ સારું કામ કરી રહ્યા છે. એટલે અહીંયા આગળ લોકો જે છે એ જાગૃત થયા અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. એટલે કે ઉદ્યોગો જે હતા એ જે ઉદ્યોગો અંગ્રેજોના કારણે પડી ભાંગ્યા હતા એ ઉદ્યોગો ફરી પાછા ધીમે ધીમે ધમધમવા લાગ્યા અને એના માટે લોકો જે હતા એ લોકો એમાં જોડાવા લાગ્યા. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. હવે અહીંયા શું થાય છે તો કે એ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થતાની સાથે જ અંગ્રેજોને પોતાની જે નીતિ હતી એ કૂટનીતિ શું હતી તો કે ભાઈ આપણને સહેલું કેમ પડે, ભાઈ અહીંયાથી ગાડા માર્ગે, અહીંયાથી મારે વડોદરા માલ મોકલાવવો હોય તો અમદાવાદથી વડોદરામાં એ ગાડા માર્ગે ક્યારે પહોંચે? તો અંગ્રેજોએ અહીંયા વિચાર કર્યો અને અંગ્રેજો એના માટે થઈ અને સ્પેશિયલી જે કહી શકાય એવી ટ્રેનની શરૂઆત કરી. સૌથી પહેલી 38 કિલોમીટરની ટ્રેન મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ 1853માં. તો એના માટે ખાસ વિલિયમ બેન્ટિંગ જે છે એ વિલિયમ બેન્ટિંગે આ શરૂઆત કરી. 1853ની અંદર ઔદ્યોગિક ક્રાંતિ શરૂઆત, સાથે સાથે રેલવેની શોધ થઈ. 1854ની અંદર યાની કે એના એક્ઝેક્ટલી 1 વર્ષ પછી 1853માં રેલવે શરૂ થઈ. 1854ની અંદર તાર ટપાલની આધુનિક પદ્ધતિ વિકાસમાં આવી. યાની કે 1854માં તાર ટપાલની શરૂઆત થઈ, કારણ કે ત્યારે ટેલિફોન નહોતો એટલે તાર કરવાનો હતો, એટલે એ પણ શરૂઆત થઈ ગઈ 1853 અને 1854ની અંદર. ખાસ ધ્યાન રાખજો 4 સાલ આવી 1829, 1834, 57 અને 54. આ ભૂલાવવું ના જોઈએ, આ 2 વસ્તુ ખાસ પરીક્ષા માટે.
હવે શું થયું તો કે તાર ટપાલની શોધ થઈ અને એ સમયની અંદર વર્તમાનપત્રો જે હતા એ વર્તમાનપત્રો અને છાપખાનાઓ પણ પુષ્કળ પ્રમાણમાં ધમધમવા લાગ્યા. એટલે કે લોકો શું થયા, વર્તમાનપત્રની શરૂઆત થવાને કારણે લોકો એકબીજાની વસ્તુઓ જાણવા લાગ્યા. એક રાજ્યના લોકો બીજા રાજ્યની અંદર થતી વાતચીતો પણ જાણવા લાગ્યા. તાર ટપાલથી નજીક આવ્યા અને રેલવે માત્ર અંગ્રેજોએ શરૂ કરેલી હતી પોતાના સ્વાર્થ માટે થઈ અને એ રેલવેનો ઉપયોગ ભારતના લોકો પણ કરવા લાગ્યા. તો આમ તાર ટપાલ જે છે સાથે સાથે કહી શકાય એવી રેલવેની શોધ છે, વર્તમાનપત્ર અને જે કહી શકાય છાપખાનાઓની શરૂઆત થવાને કારણે ભારતના લોકો જે હતા એ ભારતના લોકો એકબીજાની એકદમ નજીક આવ્યા અને અંગ્રેજો પ્રત્યે, અંગ્રેજોની સામે હવે કઈ રીતે લડાઈ લડવી એ આ બધી વસ્તુઓ શોધાવાને કારણે, એકબીજાની નજીક આવવાને કારણે હવે ભારતના લોકો જે છે એ ભારતના લોકો શું કરે છે તો કે અંગ્રેજોનો વિરોધ કરવા માટે હવે તૈયાર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ હશે કે અહીંયા લાસ્ટમાં આપણે ક્યાં પૂરું કર્યું, 1854ની અંદર 1857માં યુનિવર્સિટીઓ સ્થપાઈ અને એવી જ રીતે પ્રથમ ભારતનો સંગ્રામ જે છે એ સંગ્રામ હવે અહીંયા આગળ શરૂ થાય છે. 1857નો પ્રથમ વિપ્લવ કે જેના પ્રથમ શહીદ કોણ હતા, મંગલ પાંડે. તો એ 1857નો અંગ્રેજોની સામેનો આપણો પહેલામાં પહેલો વિરોધ એ આપણે ત્યારે કરી રહ્યા છીએ અને એના માટેનો પાઠ સ્પેશિયલી તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે. એ પાઠમાં આપણે જ્યારે જોઈશું ત્યારે એમના વિશે ચર્ચાઓ કરીશું. તો ખાસ આ પાઠની અંદર આપણે ધ્યાનમાં રાખીશું કે આ પાઠમાં શું હતું તો કે ભાઈ ખેતી અને ખેડૂતોની દશા કેવી હતી, ભારતના લોકો ઉપર કેવી જે કહી શકાય એવું ગ્રહણ લાગ્યું, ભારતના વેપારીઓ અને ઉદ્યોગો હતા એમની શું અસર થઈ, ત્યારબાદ ભારતની અંદર વિલિયમ બેન્ટિંગ આવ્યો, એ વિલિયમ બેન્ટિંગે કયા કયા સુધારાઓ કર્યા અને કઈ સાલની અંદર કઈ વસ્તુની શોધખોળો થઈ. તો આ પાઠની અંદર આટલું જ. ફરી પાછા નવા પાઠ સાથે મળતા રહીશું. ત્યાં સુધી ગુડ બાય.